તમારી ઈચ્છા છે હરિ પ્રગટેની? આમનો પ્રગટે. રસોઈ મીઠી તો જ થાય કે જેટલી વસ્તુની આવરદા હોય એટલી જ નાખીએ તો. વધારે મીઠું નાખવાથી કઈ સારું ન થાય. એક મિનિટ 60 સેકન્ડ માટે એવા ભગવાનમાં ખોવાઈ જાવ નામ સાથે. બાજુવાળાને જે કેવું હોય ભલે કે. સમરા કાઢી ગઈ, આને તો ભક્તિ ઉભરાઈ ગઈ, ભલે જે કેવું હોય તે કે. અને મેં ગઈકાલે કહ્યું હતું તમારી બાજુમાં તાળી ન પાડે ને કોણી મારવી. આમ ઊભો થા, જાય. કારણ કે તાળી ન પાડે હૂતો હોય, અને જે હૂતો હોય બીજા જન્મમાં શું થાય? બોલો. જે સૂઈ જાય બીજા જન્મમાં શું થાય? સાપ. અને બાજુવાળો જાગે એ ન જગાડે તો મદારી થાય. હા, જેટલા લોકો બેઠા છો ને બધાને, જેટલા ઘરે બેસીને સાંભળો છો એને બધાને, જેટલા મોબાઈલમાં સાંભળો છો ને બધાને મારો એક પ્રશ્ન છે. આ દિવાળી જ્યારથી ગઈ ત્યારથી તમારા કેટલામી કથા છે? આ નવું વર્ષ ચાલુ થયું પછી તમારા કેટલામી કથા છે? તમારા કેટલામી છે? પહેલી વધીને બીજી. અને તમારે એમાં તો તમારે તો કંઈ ગાવાનું કે કંઈ હોય નહીં, સાંભળવાનું હોય. તમારે તો ગળું કાંઈ ગહવાનું હોય નહીં એમાં. ઠાકોરજીએ કૃપા કરી આ દિવાળી પછીની એક દિવસના વિરામ વગરની 8મી કથા છે. આ કેટલામી? એટલે આમ જોવા જાવ તો સતત કેટલા દિવસ થાય? 7 8 56 દિવસથી આમ ગઈએ છે. તો અમે કોઈ દિવસ ઠાકોરજી પાસે એવું ન રાખ્યું કે આ 56 દિવસ, અને હજી પાછું હાર્દિક ગાવાનું છો વડોદરામાં 9 કથા એક દિવસના બ્રેક વગર. 30 તારીખે બપોરે અહીંયા કથા પૂરી થશે. 30 તારીખે બપોરે કથા. કારણ કે 30 તારીખે મેં જાણી જોઈને રાખ્યું છે. હવારમાં રાખું એટલે ખબર પડે કે અહીંયા આ હાલોલવાળા હવારમાં ભગવાન હાટું કાન મૂકીને આવે છે કે નહીં, ટાઈટમાં આવે છે કે નહીં. 30 તારીખે સવારમાં કથા છે. બપોરે કથા અહીંયા પૂરી કરી અને સાંજનો 3 કલાકનો સત્સંગ ભરૂચમાં છે. 3 કલાક ભરૂચમાં સત્સંગ છે. અને એ રાત્રિનો સત્સંગ પૂરો કરીને 31 તારીખે 31st જીઓ ઓર પીઓ. અને આપણે તો એવું જ પાવું છે કે ઘડીકમાં ચડી જાય ને ઉતરી જાય એવું નહીં, ચડે પછી કોઈ દી ઉતરે નહીં એવું આ ભગવાનનો નામનો રસ પાવો છે.
વડોદરાવાળાઓને એવો પાવો છે, તમે આવજો પીવા. પણ અમે આટલું ગમે એટલું ગાઈએ, ગામ ગામના પાણી પીએ, તોય ભગવાને અમારું સ્વાસ્થ્ય સારું રાખ્યું, આ ગળું આમનામ રાખ્યું. તો તમારે તો હજી પહેલી કથા છે. તો શું કામ ચિંતા કરો તમારા ગળાની? જેટલી જોરથી તાળીઓ પાડો છો ને એટલું જોરથી ગાવા લાગો. સંખ્યા હોય ને આટલી ધૂન આમ ખુલીને ગવાતી હોય, આટલું વાતાવરણ એકદમ આમ ગરમ ગરમ થઈ ગયું હોય, તો તમને ક્યારેય આમ આમ મનમાં એવું ન થાય કે દુનિયા જે કરવું તે કરે, હું તો એક આમ ચકડો મારી જ લઉં? અમથા તો નકર ઓલો ઢોલ વગડતો હોય ને તો હાર્યામાં કરતા હોય.